નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગિતા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। દાહોદ જિલ્લાના તમામ લોકો ઉત્સાહપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવે, કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેએ જણાવ્યું। ગણેશ પંડાલ વિજેતાને ₹5 લાખ, દ્વિતીય વિજેતાને ₹3 લાખ, તૃતીય વિજેતાને ₹1.50 લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ 5 વિજેતાને ₹1 લાખનું ઇનામ આપવામાં આવશે। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ખેલ દિવસ તેમજ ગણેશ પંડાલ પ્રતિયોગિતા ધ્યાને રાખીને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। 29 ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના પ્રેરણા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેને ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આ વર્ષે તારીખ 29, 30, 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવાનું આયોજન થશે। જે સંદર્ભે 29 ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે। 30 ઓગસ્ટના રોજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમજ દેવગઢ બારિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। તેમજ તારીખ 31 ઓગસ્ટના રોજ મેદસ્વીતા મુક્ત ગુજરાત, ફિટ ઇન્ડિયા અને સન્ડે સાયક્લોથોન ટીમ ઉપર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં દાહોદ જિલ્લામાં મોટે ભાગે ભાગીદારી નોંધાય અને વધુમાં વધુ લોકો ભાગ લે તેમ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેએ જણાવ્યું હતું। એ સાથે જ ગણેશ મહોત્સવને ધ્યાને રાખી રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોક સંસ્કૃતિ કલા વારસો જળવાય એ માટે ગણપતિ ઉત્સવ દરમિયાન વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ 3 તેમજ 5 આશ્વાસનથી પસંદગી કરી શ્રેષ્ઠ ગણેશ પંડાલને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જેમાં પ્રથમ વિજેતાને ₹5 લાખ, દ્વિતીય વિજેતાને ₹3 લાખ, તૃતીય વિજેતાને ₹1.50 લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ 5 વિજેતાઓને ₹1 લાખનું ઇનામ આપવામાં આવશે। ગણેશ પંડાલમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર થીમ, સ્વદેશી થીમ, પંડાલ સ્થળ પસંદગી, ગણેશ પંડાલ તરફથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને ધ્યાને લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું। આ સાથે કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું। આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી JM રાવલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ગણેશ ઉત્સવના આયોજકો અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।